જેમાં વરસાદી માહોલ છે ને આ વરસાદી વાતાવરણ વચ્ચે મોરબીમાં પણ મેઘરાજાનું આગમન થયું છે। સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાથે જ મોરબી શહેરના રોડ પર પણ પાણી ફરી વળ્યા છે। સતત ગરમી અને ઉકળાટમાંથી લોકોએ આખરે રાહત મેળવી છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા નિલેશ પટેલ। નિલેશ, આખરે મોરબીવાસીઓની પણ આતુરતાનો અંત આવ્યો છે। મોરબીમાં પણ મેઘરાજાનું આગમન થયું છે ત્યારે લોકોને ગરમીથી રાહત મળી છે। વધુ વિગતો જણાવશો? ચોક્કસથી જણાવી દઉં કે જે મોરબી છે તો મોરબીને અત્યાર સુધી મોરબીમાં વરસાદનો એક પણ ઝાપટું પડ્યું નહોતું। અને અસહ્ય ઉકળાટ જે છેલ્લા 3 દિવસથી મોરબીવાસીઓ જે અનુભવી રહ્યા હતા એ દરમિયાન આજે બપોર પછી લગભગ 5 વાગ્યા પછી જે વરસાદ આવ્યો છે અને વરસાદ અચાનક જ આવી ગયો છે, જેના કારણે મોરબીમાં જે ગરમીનો પારો હતો એ ગગડ્યો છે। મોરબીવાસીઓએ જે ગરમીમાં 100% રાહત અનુભવી છે અત્યારે હાલમાં। અને જે હાલની જો વાત કરીએ મોરબીમાં, તો મોરબીમાં જે રોડ છે, રોડ ઉપર પાણી ફરી વળ્યા છે, એટલો એક સારું એવું વરસાદી ઝાપટું આવી ગયું છે। અને હાલમાં પણ મોરબીમાં રાત સુધીમાં ફરી વરસાદ શરૂ થાય એવું પણ અત્યારે જણાઈ રહ્યું છે। જી નુપુર। જી નિલેશ, આ સમગ્ર માહિતી બદલ આપનો આભાર।